Hello students, good morning to all of you. According to current situation of COVID-19 and government's guideline, we will going to learn online video lecture. પ્રેક્ટિકલમાં ઓર્ગેનિક સેપરેશન એક્સરસાઇઝ આપણે કન્ટિન્યુ કરવાની છે. સોલિડ મિક્સચર અને લિક્વિડ મિક્સચર બે ટાઈપના મિક્સચર તમને આપવામાં આવે છે. ઓફલાઈન જ્યારે તમે લેબોરેટરીમાં પ્રેક્ટિકલ પરફોર્મ કર્યા છે, ઘણા બધા પ્રેક્ટિકલ તમારે પરફોર્મ થઈ ગયા છે. સોલિડમાં તમે 5 ઓર્ગેનિક સેપરેશન કરી ગયા છો, એટલે કઈ રીતની મેથડ આવે એ બધાથી તમે હવે ફેમિલિયર થઈ ગયા છો. પણ જુદા જુદા કમ્પોનન્ટના મિક્સચર તમને આપવામાં આવે એટલે હવે ખાલી અહીંથી તમને અમે થોડી ઘણી હિન્ટ આપી દઈએ તો પણ તમને આઈડિયા આવી જાય. એક્ઝામમાં જરૂરી નથી કે આપણે રૂટીનમાં જે મિક્સચર આપેલા હોય સોલિડના કે લિક્વિડના એ જ આવે, પણ એના સિવાય પણ ઘણી રીતે કમ્પોનન્ટનું મિક્સચર થઈ શકે, એ તમને ખબર છે, બરોબર? એટલે આજે આપણે સોલિડ મિક્સચર કરવા જઈ રહ્યા છીએ. 5 ઓર્ગેનિક સેપરેશન તમે કરી નાખ્યા છે. આજનું આપણું સોલિડ મિક્સચરના સેપરેશનમાં 6 નંબરનું સેપરેશન આપણે કરવાનું છે. રૂટીનમાં જે રીતે કરતા હતા એ જ રીતે ફર્સ્ટ ઓફ ઓલ ટેસ્ટ ટ્યુબ લેવલે ટાઈપ ફાઇન્ડ કરી પછી આપણે બીકર લેવલે અને જે કંઈ કમ્પોનન્ટ આવે એને ડ્રાય કરીને સેપરેટલી એના નેમ એન્ડ આઈડેન્ટિફિકેશન. ક્લિયર? તો આજનું આપણું સોલિડ મિક્સચર ટેસ્ટ ટ્યુબ લેવલે પહેલા જોઈએ. કલર આ રીતનો કંઈક છે, બરોબર? 3 કમ્પોનન્ટનું મિક્સચર છે એટલે ત્રણેયના કલર મિક્સ હોય. ટેસ્ટ ટ્યુબ લેવલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે કરીએ એટલે ડિસ્ટિલ વોટર એડ કરીને સ્ટર કરવાનું છે. એટલે વોટર સોલ્યુબલ જો ટાઈપ હોય તો એ આપણને ત્યાંથી ખબર પડી જાય. એટલે પહેલા આપણે કમ્પોનન્ટ એમાં ડિસ્ટિલ વોટર એડ કરી સારી રીતે હલાવીને એનું આપણે ફિલ્ટ્રેશન કરશું. વોટર સોલ્યુબલ જે હોય એને પહેલા આપણે સેપરેટ કરી લેવાનું છે અને પછી સોડિયમ બાયકાર્બોનેટ, HCl, NaOH જે પ્રમાણે આપણે એડ કરીએ છીએ એ એડ કરવાનું છે. ફિલ્ટ્રેશન થઈ જાય એટલે નીચે જે ફિલ્ટ્રેટ આવે એમાં વોટર સોલ્યુબલ આપણું હોય કોઈ પણ ટાઈપ તો એ આપણને ખબર પડે. એટલે પછી આપણે એને ઇવોપરેટિંગ ડિશમાં લેવાનું અને જો એમાં પ્રેસિપિટેટ વધતા હોય એટલે આપણો કમ્પોનન્ટ બાકી રહેતો હોય તો આપણે વોટર સોલ્યુબલ એક ટાઈપ છે એવું કહી શકીએ. હવે આપણે આમાં સોડિયમ બાયકાર્બોનેટ એડ કરશું. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આને NaHCO3 માં ડિઝોલ્વ કરવાનું છે. સ્કાલપેલથી હોલ પાડીને આપણે સોડિયમ બાયકાર્બોનેટ એડ કરશું, બને તેટલું ઓછામાં ઓછું. NaHCO3 માં ડિઝોલ્વ કર્યું. હવે આપણે એનું ફિલ્ટ્રેશન કરવાનું.
નીચેનું જે ફિલ્ટ્રેટ આવે એમાં જો આપણો એસિડ પ્રેઝન્ટ હોય તો એમાં HCl એડ કરીએ તો આપણને પ્રેસિપિટેટ મળે. ધીરે ધીરે HCl એડ કરતો જવાનો અને જોવાનું આપણને પ્રેસિપિટેટ મળે છે કે નહીં. જો પ્રેસિપિટેટ મળતા હોય તો ઇટ મીનિંગ કે આપણો જે એસિડ છે એ રિફોર્મ થાય, એટલે એક ટાઈપ એસિડ હોઈ શકે. CO2 ગેસના એફરવેસિસ આવીને દૂર થાય છે. જુઓ, હજી આપણને પ્રેસિપિટેટ મળ્યા નથી. હવે HCl નું એડિશન કર્યું એટલે પ્રેસિપિટેટ મળતા નથી, એટલે એસિડ પ્રેઝન્ટ નથી. હવે જે વધ્યું એમાં આપણે NaOH એડ કરશું. NaOH માં સોલ્યુબલ કરશું અને HCl એડિશન કરતા જો પ્રેસિપિટેટ મળતા હોય તો આપણે કહી શકીએ કે બેઝ ફિનોલ પ્રેઝન્ટ છે. સોરી, NaOH એડિશન કર્યું અને હવે આપણે એનું ફિલ્ટ્રેટ કરીએ છીએ. લેબોરેટરીમાં તમે તમારી રીતે પ્રેક્ટિકલ પરફોર્મ કર્યા છે એટલે તમને આઈડિયા આવી ગયો છે કે કઈ રીતનું આપણું ટાઈપ ફાઉન્ડ થાય અને સેપરેશન કઈ રીતે થાય, ડ્રાય કમ્પોનન્ટને કઈ રીતે કરવાના, અને છેલ્લે આઈડેન્ટિફિકેશન, ઇટ્સ મેલ્ટિંગ પોઈન્ટ ઓર બોઇલિંગ પોઈન્ટ અને ડેરિવેટિવ બધાથી તમે ફેમિલિયર થઈ ગયા છો. બરોબર? હવે આપણે HCl એડ કરીએ. જો પ્રેસિપિટેટ આવે તો આપણે કહી શકીએ કે ફિનોલ પ્રેઝન્ટ છે. તમે જોઈ શકો છો પ્રેસિપિટેટ અવક્ષેપણ થતું નથી. બરોબર? નો પ્રેસિપિટેટ, therefore phenol is absent. એટલે એસિડ એબ્સન્ટ, ફિનોલ એબ્સન્ટ. હવે આપણે લાસ્ટ બેઝ પ્રેઝન્ટ છે કે નહીં જોવાનું છે. એટલે બેઝ પ્રેઝન્ટ હોય ત્યારે HCl એડ કરીએ તો એમાં સોલ્યુબલ થાય અને NaOH એડ કરતા ફરીવાર બેઝ ફોર્મેશન થાય.
અને છેલ્લે જો આપણું જે કાંઈ ઓરિજિનલ મિક્સચર હતું, સબસ્ટન્સ હતું, એઝ ઇટ ઇઝ રહેતું હોય તો આપણે એવું કહી શકીએ કે ન્યુટ્રલ ઇઝ પ્રેઝન્ટ. હવે એને વચ્ચે એડ કરીએ, જો રીપ્રેસિપિટેટ થતું હોય ઇટ મીનિંગ બેઝ ઇઝ પ્રેઝન્ટ. You can see here reprecipitate. Therefore, our one type is base. અને છેલ્લે સબસ્ટન્સ આમાં રહ્યો છે, બરોબર, ફિલ્ટર પેપરમાં, એટલે એ શું છે? ન્યુટ્રલ. એટલે બેઝ, ન્યુટ્રલ અને વન ટાઈપ આપણી વોટર સોલ્યુબલ થઈ શકે, બરોબર. એટલે આજનું જે કાંઈ આપણું ઓર્ગેનિક મિક્સચર છે એમાં ટાઈપમાં વોટર સોલ્યુબલ, બેઝ એન્ડ ન્યુટ્રલ. એટલે આપણે વન પાર્ટ, ટોટલ આપણે 4 પાર્ટમાં આખું ઓર્ગેનિક સેપરેશન કમ્પ્લીટ કરશું. ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબ લેવલે અને પછી બીકર લેવલે આપણું જે કાંઈ કમ્પોનન્ટનું સેપરેશન છે એ, પછી 3 તમને મિક્સચરનું 3 કમ્પોનન્ટનું મિક્સચર આપેલું હોય એટલે 1 2 3 એટલે ટોટલ 4 પાર્ટમાં આપણું આખું ઓર્ગેનિક સેપરેશન છે એ કમ્પ્લીટ થશે. હવે ટેસ્ટ ટ્યુબ લેવલે ટાઈપ ફાઇન્ડ થઈ ગઈ એટલે હવે આપણે બીકર લેવલે ટાઈપ ફાઇન્ડ એટલે કે ઓર્ગેનિક સેપરેશન કરીએ. હવે બીકર લેવલે આપણે ટાઈપ ફાઇન્ડ કરીએ, સોરી સેપરેશન કરીએ. ફૂલ સ્ટરિંગ આપવાનું છે, નકર આપણું વોટર સોલ્યુબલ હોય એ સોલ્યુબલ ન થાય, એનું થોડું ઘણું પાર્ટ એમના રહી જાય રિમેઇનિંગ, તો એ આગળ આપણા જે કાંઈ ઓર્ગેનિક કમ્પોનન્ટ હોય એમાં ઇમ્પ્યુરિટી લાવે. અને તમને રૂટીનમાં ખબર છે એના લીધે તમારા કલર ને બધું ચેન્જીસ આવતું. કન્ટિન્યુઅસલી 5 મિનિટ જેટલું તમારે સ્ટરિંગ આપવાનું છે.
મેક્સિમમ આપણો સબસ્ટન્સ જેટલું સોલ્યુબલ થાય એ બધો આપણે સોલ્યુબલ કરી લેવાનો છે. વોટર સોલ્યુબલ ટાઈપ આપણને આજે મળી છે. જ્યારે વોટર સોલ્યુબલ હોય ત્યારે આપણે આ રીતે કમ્પ્લીટલી સોલ્યુબલ કરી લઈશું. હવે આપણે ફિલ્ટ્રેટ કરીએ. નીચેનું જે ફિલ્ટ્રેટ આવે એ કામનું છે, એટલે ભૂલમાંથી નહીં તમારે એને જવા દેવાનું નથી, કારણ કે આપણી વન ટાઈપ વોટર સોલ્યુબલ છે, બરોબર. પછી એને આપણે ઇવોપરેટિંગ ડીશમાં લઈને ઇવોપરેટ થવા દઈશું, એટલે વોટર ઇવોપરેટ થઈ જાય અને આપણને આપણું જે કાંઈ સબસ્ટન્સ છે એ ઓર્ગેનિક સબસ્ટન્સ મળે. બને એટલું આપણે ઓછામાં ઓછા ડિસ્ટિલ વોટરમાં કમ્પોનન્ટને જે કાંઈ મિક્સચર છે એને સોલ્યુબલ કરશું, એટલે આપણું ફટાફટ ઇવોપરેટ થઈ જાય. ફિલ્ટ્રેશન થવા મળતું હોય એટલે ત્યારે આપણે એને ઇવોપરેટ કરવા સાઈડમાં બર્નર ઉપર મૂકી દઈશું. હવે આપણે ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરવા માટે મૂકી દઈએ. વોટર સોલ્યુબલ, બેઝ અને ન્યુટ્રલ ત્રણ આપણી ટાઈપ છે.
એટલે સોડિયમ બાયકાર્બોનેટ વાળી ટ્રીટમેન્ટ ન આપીએ તો પણ ચાલે. બરોબર. હવે આપણે ડાયરેક્ટ આમાંથી બેઝ લઈ લેશું, NaOH માં સોલ્યુબલ કરી નાખીએ અને છેલ્લે જે આપણું વધે એ ન્યુટ્રલ. ક્લિયર? ટેસ્ટ ટ્યુબ લેવલે આપણી ટાઈપ ફાઇન્ડ થઈ જાય એટલે પછી બધી પ્રોસેસ આપણે બીકર લેવલે આપવાની જરૂર નથી. બરોબર? હવે આપણે આને સારી રીતે સ્ટર કરી આપણું જે બેઝ છે એને આપણે સોલ્યુબલ કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કર્યું? ડિસ્ટિલ વોટર એડ કરીને વોટર સોલ્યુબલ આપણો જે કાંઈ કમ્પોનન્ટ હતો એને આપણે સાઈડ કર્યો. ખાસ તમારે સ્ટરિંગમાં ધ્યાન રાખવાનું છે. જો સ્ટર કરવામાં આળસ કરશો તો એ ફૂલી સોલ્યુબલ ન થયું. ફૂલી સોલ્યુબલ ન થયું હોય એટલે રૂટીનમાં તમે રિયલાઇઝ કર્યું છે કે એના મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ હોય એ બધામાં વેરિએશન આવે. આપણો કમ્પોનન્ટ હોય એ પ્રમાણે એનું મેલ્ટિંગ પોઈન્ટ આવે નહીં. શું કામ? તો કે એમાં બીજું આપણો જે કાંઈ કમ્પોનન્ટ છે એ મિક્સ થઈ ગયો હોય એટલે. એક્ઝામમાં તમારે 7 કલાકમાં 7 hours બધું કમ્પ્લીટ કરવાનું છે, લખવાનું પણ, ડેરિવેટિવ સબમિટ કરવાના, બધું.
આપણે HCl એડ કરીને બેઝને સોલ્યુબલ કર્યો, બરોબર? બેઝ હોય HCl માં ડિઝોલ્વ થાય, સોલ્યુબલ હોય, અને NaOH એડ કરતા આપણને પ્રેસિપિટેટ મળે. એટલે નીચે હવે ફિલ્ટ્રેટમાં આપણે NaOH એડ કરીએ. NaOH એડ કરશું એટલે રીપ્રેસિપિટેટ થશે. એટલે આ આપણું શું મળ્યું? બેઝ. અને છેલ્લે છે આપણું ફિલ્ટર પેપરમાં રિમેનિંગ પોર્શન છે એ ન્યુટ્રલ, બરોબર? યુ કેન સી ઇઝીલી. એને આપણે ડ્રાય કરી નાખશું અને આ જે બેઝ મળ્યું એને આપણે ફિલ્ટરેટ કરી નાખીએ અને એ પછી આપણે ડ્રાય કરીશું. ન્યુટ્રલ જે મળ્યું છે એને હવે આપણે ડ્રાય કરવાનું છે. જો અહીંયા આપણે કમ્પ્લીટલી સોલ્યુબલ ન કર્યું હોય તો ન્યુટ્રલમાં જે છેલ્લે વધે છે એમાં બાકીના કમ્પોનન્ટ પણ મિક્સ થયેલા, બરોબર? એટલે વ્યવસ્થિત રીતે સોલ્યુબલ કરો. રૂટીનમાં તમે આ ઓર્ગેનિક સેપરેશન આ પ્રેક્ટિકલ પરફોર્મ કરતા હો તો નેપ્થેલિન સ્મેલ એટલે કે ડામરની ગોળી જેવી સ્મેલ અત્યારે હું જે કમ્પોનન્ટ ડ્રાય કરું છું એમાંથી આવે છે. એટલે વી ઓલ નો નેપ્થેલિન ઇઝ ન્યુટ્રલ. મે બી પોસિબલ today's our neutral component is naphthalene. અમુક ઓર્ગેનિક કમ્પોનન્ટ છે એ સ્મેલ ઉપરથી આપણને ખબર પડી જતા, પણ સ્મેલ ઉપરથી 100% આપણે અનુમાન લગાડી લેવાનું નથી. એની કન્ફર્મેટિવ ટેસ્ટ, બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ આવતા હોય એ બધું લઈને આપણે કન્ફર્મ કરી લેવાનું છે. ઘણીવાર શું થતું હોય, નેપ્થેલિન છે એ ન્યુટ્રલ છે પણ આપણો બેઝ હોય એમાં જો થોડો ઘણો નેપ્થેલિન રહી ગયો હોય તો આની સ્મેલ એમાં
બેસી ગયું. ફિલ્ટર પેપરનું ખોટું વેસ્ટેજ કરવાનું નથી. એની બધી કિનારી ઉપરથી આપણે એને યુઝ કરી લેવાનું છે. સેપરેશન એટલું પ્રેક્ટિકલ છે કે આપણે ઇન બિટવીન ક્યાંય ફ્રી ન રહીએ. જો આપણે પહેલા ઇવોપરેટ કરવા માટે મૂકી દીધું. ઇવોપરેટ હજી થયું નથી કે આપણા બંને જે કાંઈ કમ્પોનન્ટ છે એને આપણે સેપરેટ કરી ડ્રાય કરી લેવા. તમે બધાએ નેપ્થેલિન ડામરની ગોળી જોયેલી છે, વ્હાઇટ કલરનું હોય. પણ અહીંયા જો આપણને જે મળ્યું એ વ્હાઇટ કલરનું નથી. શું કામ? 3 કમ્પોનન્ટનું મિક્સચર હતું. એટલે મે બી પોસિબલ કે બેઝનો જે કાંઈ કલર છે એ આમાં લાગી ગયો. એટલે કલર ઉપરથી આપણે 100% કાંઈ ઓબ્ઝર્વેશન કરવાનું નથી. જેટલું પોસિબલ હોય એટલું આપણે કમ્પાઉન્ડને ડ્રાય કરી લેવાનું છે. બેઝનું આપણે ફિલ્ટરેટ થવા આવ્યું છે ઓલમોસ્ટ. ત્યાં આપણે ન્યુટ્રલને ડ્રાય કરી લઈએ. હજી જો આપણા બેઝનું ફિલ્ટરેટ ન થયું હોય તો ન્યુટ્રલ આપણો ડ્રાય થઈ ગયો હોય તો એની જે કાંઈ મેઇન ટેસ્ટ છે એ તમારે એક્ઝામમાં પરફોર્મ કરવા મળે. કારણ કે લિમિટેડ ટાઈમ ડ્યુરેશનમાં આપણે આખો પ્રેક્ટિકલ પૂરો કરવાનો છે. મિનિમમ 1 hour 1 કલાક જેટલું તો તમારે લખવામાં ટાઈમ જોશે જ તે.
જો તમે ન્યુટ્રલ જે છે એ આપણું સેપરેટ થઈ ગયું છે અને ડ્રાય થઈ ગયું છે. હવે આપણે બેઝને ફિલ્ટ્રેટ થઈ ગયું છે એટલે એનું આપણે ડ્રાય કરી લઈએ અને ઇન બિટવીન ઇવોપરેટ ટુ ડ્રાયનેસમાં આપણું વોટર સોલ્યુબલ જે છે એ ટાઈપ છે, બરોબર. એટલે એમાં પણ ઓલમોસ્ટ હવે વોટર ઇવોપરેટ થવા આવ્યું છે. ઇવોપરેટ ટુ ડ્રાયનેસમાં કફિંગ સ્મેલ, ઉધરસ આવે એવી ઇવોપરેટ થતું હોય ત્યારે આવે છે, બરોબર.
છે, બરોબર, ઉધરસ આવે છે એટલે મે બી એની ટાઈપ એસિડ પ્રેઝન્ટ હશે. ચેક કરી લેવાનું છે આપણે તેમ છતાં. બેઝ આપણો ડ્રાય થઈ ગયું છે. હવે તમે જુઓ વોટર સોલ્યુબલ આપણને ઇવોપરેટિંગ ડિશમાં કમ્પોનન્ટ મળી ગયો છે. કલર ઉપરથી આપણે કંઈ ક્લેરિફિકેશન આપવાનું નથી કારણ કે એકબીજાના કલર એકબીજામાં મિક્સિંગ થઈ જતા હોય છે એટલે, બરોબર. તો હવે આપણું વોટર સોલ્યુબલ, ન્યુટ્રલ ડ્રાય કર્યો ઈ અને બેઝ આપણે ડ્રાય કર્યું ઈ, ત્રણે ત્રણ આપણને કમ્પોનન્ટ છે એનું સેપરેશન થઈ ગયું છે. હવે આપણે એનું આઈડેન્ટિફિકેશન કરવાનું છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે વોટર સોલ્યુબલ જે છે એનું આઈડેન્ટિફિકેશન સ્ટાર્ટ કરીએ. ઇવોપરેટિંગ ડીશમાંથી આપણે ફિલ્ટર પેપર ઉપર આપણો કમ્પોનન્ટ છે એ લઈ લઈએ. સાવ ડ્રાય થઈ ગયો છે. બરોબર, આ આપણો વોટર સોલ્યુબલ જે આપણે સેપરેટ કર્યું ઈવડું ઈ. હવે આપણા ત્રણેય કમ્પોનન્ટ સેપરેટ થઈ ગયા છે. વોટર સોલ્યુબલ, બરોબર, ફૂલી ડ્રાય થઈ ગયું છે. વોટર સોલ્યુબલ છે આપણો. પછી બેઝ પણ ડ્રાય થઈ ગયો છે. બને તેટલું આપણે ડ્રાય કરવાનું છે. એટલે આપણો બેઝ અને લાસ્ટમાં ન્યુટ્રલ, બરોબર છે. આ શું છે? ન્યુટ્રલ. ક્વોન્ટિટી વધારે આવે અને જો તમને ડાઉટ હોય તો અગેન તમારે એમાં બેઝ કે વોટર સોલ્યુબલ રહી નથી ગયું ને એ પાછું ચેક કરી લેવાનું કઈ રીતે ડિઝોલ્વ કરી. તો હવે આપણે અહીંયા પાર્ટ 1 અગાઉ વાત થઈ એ રીતે 4 પાર્ટમાં આપણે પ્રેક્ટિકલ કરશું. પાર્ટ 1 માં આપણે સેપરેશન, તો અહીંયા આપણે ઓર્ગેનિક સેપરેશન 6 એનો પાર્ટ 1 કમ્પ્લીટ કરીએ છીએ. હવે 1 બાય 1 ત્રણેય જે કાંઈ આપણે કમ્પોનન્ટ મળ્યા છે એનું આપણે આઈડેન્ટિફિકેશન કરવાનું છે.